नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में श्री एसएन विद्यालय परिवार तरफ थी आपनु हार्दिक स्वागत है। तो चेप्टर नंबर 7 त्रिकोण में लास्ट वीडियो में आपणे शरतो जोई हती, बरोबर है। थोड़ी कंटाळाजनक हती, बरोबर है, परंतु उपयोगी पण एटली ने एटली ज हती। तो ए खास हूँ आशा राखूँ छूँ कि तमे व्यवस्थित रीते तैयार करी हशे। तो आज आपणे प्रमेय जोशुं अने बे पॉइंट छे थियरी ने ए जोशुं, ए साथे ज आपणुं चेप्टर अहींया पूरुं थाय छे। चेप्टर छे लेंधी, दाखलाओ पण छे, परंतु हालनो जे आपणो शॉर्ट सिलेबस करेलो छे एमां फक्त आटली ज वस्तुनो समावेश छे, बरोबर छे। तो सौथी पहेला जोईए शुं छे, तो के समद्वी बाजू त्रिकोणमां, जो आ वस्तु बधी समजवा जेवी छे कि समद्वी बाजू त्रिकोणमां, समद्वी बाजू त्रिकोणमां बे समान बाजुओनी सामेना खूणा पण समान होय छे, बरोबर छे। શું કહેવા માંગે છે કે સમદ્વી બાજુ ત્રિકોણમાં સમ એટલે સરખી, દ્વિ એટલે બે, તો કે બે બાજુ સરખી હોય એવા ત્રિકોણમાં બે સમાન બાજુઓની સામેના ખૂણા પણ કેવા હોય, સરખા હોય। ચલો ઉદાહરણ લઈએ એટલે વધારે મજા આવશે। આ એક ત્રિકોણ છે એ બી અને સી। ચલો એબી નું માપ છે 3 સેમી અને એસી નું માપ પણ છે 3 સેમી। ક્લિયર કે ભાઈ સમદ્વી બાજુ ત્રિકોણ થઈ ગયો। જો બે બાજુ કેવી છે, સરખી છે। તો સમદ્વી બાજુ ત્રિકોણમાં બે બાજુ સરખી છે એટલે સમદ્વી બાજુ ત્રિકોણ થઈ ગયો। એમાં બે સમાન બાજુની સામેના ખૂણા પણ સમાન હોય, તો આની બે સમાન બાજુઓ છે, આ બે એની સામસામેના ખૂણા, તો આ બાજુની સામેનો ખૂણો એટલે સી ખૂણો અને આ બાજુની સામેનો ખૂણો એટલે બી ખૂણો। તો મિત્રો ખૂણો બી અને ખૂણો સી કેવા થાય, સરખા થાય। આ ધારો કે 40 નો હોય તો આ માપ પણ કેટલું થાય, 40 થાય। ખ્યાલ આવી ગયો શરતમાં? સાદી ભાષામાં કહું કે જો ત્રિકોણમાં બે બાજુઓ સમાન તો એની સામસામેના ખૂણા બે કેવા થાય, સરખા થાય। એટલે કે આની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ, એટલે કે બી અને સી બે ખૂણા કેવા થાય, સમાન થાય। ઓકે, હવે એવી જ આનથી એક વિરુદ્ધ શરત છે। કઈ શરત છે કે જો ત્રિકોણમાં બે ખૂણા સરખા છે તો તેની સામસામેની બાજુ સરખી થાય। તો આ સી ખૂણો છે એની સામેની બાજુ એબી અને બી ખૂણો છે 40 એની સામેની બાજુ એસી, તો એબી અને એસી બે કેવા થાય, સરખી થાય। કે જો બે ખૂણા સરખા હોય તો તેની સામસામેની બાજુઓ સરખી થાય અને જો બાજુઓ સરખી હોય તો તેની સામસામેના ખૂણા સરખા થાય। ખબર પડી ગઈ? ચલો એક હજી વધુ ઉદાહરણ લઈએ પછી આપણે પ્રમેય શીખીએ। ધારો કે એક ત્રિકોણ છે પી ક્યુ આર, એમાં ક્યુઆર બાજુ છે 4 સેમી અને પીક્યુ બાજુ પણ છે 4 સેમી। તો આ નિયમ મુજબ કે જો બે બાજુ સરખી છે તો તેના સામસામેના ખૂણા સરખા થાય, તો આની સામેનો ખૂણો કયો થશે, આર, અને આ બાજુની સામેનો ખૂણો પી। તો મિત્રો આ ત્રિકોણમાં જો આ બે બાજુઓ સરખી છે તો તેની સામસામેના ખૂણા, આની સામેનો ખૂણો અને આની સામેનો ખૂણો એટલે કે પી અને આર, ખૂણો પી બરાબર ખૂણો આર થાય। ખ્યાલ આવી ગયો બધાને કે જો બે બાજુઓ સરખી તો તેના સામસામેના ખૂણા પણ કેવા થાય, સમાન થાય। એવી જ રીતે જો ખૂણા સરખા છે તો તેના સામસામેની બાજુઓ સરખી થાય। ઓકે, આ પરસ્પર એકબીજાને વિરુદ્ધ છે।
चलो आज આપણે શીખા એ વસ્તુ આપણે સાબિત કરીએ અને આપણે જે પહેલા લેક્ચરમાં શરત શીખાતા ને શરતને આધીન સાબિત કરીએ. ચલો જોઈએ. તો પ્રમેય પૂછાશે કઈ રીતે તમારે એ લખું છું. તો કે સાબિત કરો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન બાજુના સામ સામેના ખૂણા સમાન હોય છે. પ્રમેય પૂછાઈ શકે છે તમારે કે સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામસામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. ચલો સૌથી પહેલા હું આકૃતિ દોરું છું. નામ આપી દઉં છું ત્રિકોણ એ બી અને સી. તો ત્રિકોણ એબીસી માં એબી અને એસી આ બે બાજુઓ કેવી છે? સરખી છે. તો પક્ષમાં લખું છું કે ત્રિકોણ એબીસી માં એબી અને એસી સમાન છે. ઓકે, આપણને આપ્યું શું છે પક્ષમાં? પક્ષ એટલે શું? જે વસ્તુ આપેલી છે. તો કે ત્રિકોણ એબીસી માં આ એબી અને એસી આ બે બાજુ કેવી છે? સરખી છે. બરોબર, કારણ કે સમદ્વિ બાજુ ત્રિકોણ કીધો છે એટલે બે બાજુ સમાન હોય. ચલો સાધ્ય. સાધ્ય એટલે શું? જે વસ્તુ આપણે સાબિત કરવી છે. શું સાબિત કરવી છે? સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. તો ચલો એબી ની સામેનો ખૂણો સી અને એસી ની સામેનો ખૂણો બી. તો આ બે ખૂણા કેવા થાય મિત્રો? ખૂણો બી અને ખૂણો સી બે કેવા દેખાડવા છે? આપણે સરખા દેખાડવા છે. એટલે કે આ બે બાજુ સરખી છે તો એની સામસામેના ખૂણા એટલે કે આ બાજુની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ. તો આ બી અને સી ખૂણો કેવા થાય? સરખા થાય. એવું દેખાડવું છે. જો આપણું વાક્ય એ જ કહેતું હતું કે ત્રિકોણમાં સમાન બાજુની સામસામેના ખૂણા સમાન હોય. તો સમાન બાજુ છે એબી અને એસી તો એને સામસામેના ખૂણા. તો એબી ની સામેનો ખૂણો સી અને એસી ની સામેનો ખૂણો બી. આની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ. તો બી અને સી ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે કે બી બરાબર ખૂણો સી સાબિત કરવું છે. ચલો સાબિતી જોઈએ. એકદમ સરળ સાબિતી છે. તો સૌથી પહેલા તો ત્રિકોણ એબીસી માં આપણે એક એનો દ્વિભાજક દોરીએ. એનો શું દોરીએ? દ્વિભાજક. એટલે અહીંયા બે ખૂણા છે એ કેવા બનશે? સરખા. દ્વિભાજક દોર્યો. જે બીસી ને ક્યાં છેદે છે? ડી માં છેદે છે. તો હું લખું છું. સાબિત કરવા માટે એની જરૂર પડશે. તો સૌ પ્રથમ લખવાનું કે સૌ પ્રથમ ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક દોર્યો જે રેખાખંડ બીસી ને ડી બિંદુમાં છેદે છે. બરોબર છે? શું કર્યું? એ ત્રિકોણ એબીસી માં એ નો દ્વિભાજક એટલે આખો જે ખૂણો હતો ને એના બે સરખા ભાગ થયા. આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોયું હતું દ્વિભાજક. દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ કરવા. બે સરખા ભાગ કરે છે. આ રેખાખંડ છે ને બે સરખા ભાગ કરે છે જે બીસી ને ક્યાં છેદે છે? ડી માં. તો ચલો હવે આપણે બે ત્રિકોણની વાત કરીએ. એક આ ડાબી બાજુનો ત્રિકોણ અને આ જમણી બાજુનો ત્રિકોણ. તો ચલો ડાબી બાજુનો ત્રિકોણ એટલે BAD અને જમણી બાજુનો ત્રિકોણ એટલે CAD. તો લખીએ આપણે કે હવે ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD
માં। ચલો હવે જે ગણતરી કરશું એ કયા ત્રિકોણ માટે કરશું? BAD અને CAD। BAD એટલે આ ત્રિકોણ અને CAD એટલે આ ત્રિકોણ। ચલો તો સ્ટાર્ટ કરીએ। બે ત્રિકોણમાં સમાનતા શું છે એ આપણે દેખાડવાનું છે। તો સૌથી પહેલા ચલો આ ડાબી બાજુનો ત્રિકોણ છે અને આ જમણી બાજુનો। આ હું 1 નંબર આપી દઉં છું ને આ 2 નંબર, એટલે તમને મજા આવે। તમારે લખવા નથી, સમજવા માટે છે ખાલી। તો આ ત્રિકોણમાં AB નું માપ છે એટલું જ કોનું છે? જમણી બાજુ ત્રિકોણમાં AC નું, કારણ કે AB અને AC બે કેવા છે? સરખા। પહેલી આ બે સામ્યતા છે બેમાં, કે આ પહેલો ત્રિકોણ છે એમાં AB નું માપ છે અને બીજા ત્રિકોણમાં AC નું માપ છે। AB અને AC કેવા છે? સરખા। તો પહેલા લખો એ, ચાલો કે AB બરાબર AC બે સમાન છે। લાવ્યા ક્યાંથી? પક્ષ ઉપરથી। પક્ષ એટલે શું? જે આપણને રકમ આપી તેમાં AB અને AC સરખા છે આ બે ત્રિકોણમાં, તો એ લખી દીધું। હવે પછી મને કહો તો આ દ્વિભાજક દોર્યો તો આ બે ખૂણા કેવા થાય? સરખા થાય। ધારો કે આખો ખૂણો 100 હોય ને તો આ બે 50 ના ખૂણા થાય। કેટલાના થાય? 50 ના। એટલે કે ડાબી બાજુનો અડધો ખૂણો A અને જમણી બાજુનો અડધો ખૂણો A બે કેવા થાય? સરખા થાય। તો ચલો A નું માપ લખવું છે તો BAD એટલે આ ખૂણો આવી ગયો BAD। તો કે ખૂણો BAD અને જમણી બાજુ CAD બે સરખા થશે। કારણ લખો, દ્વિભાજક હોવાથી। ખૂણાનો શું હોવાથી? દ્વિભાજક હોવાથી। મેં જો એ ખૂણો સરખા દેખાડ્યા, BAD અને CAD। BAD એટલે આ ખૂણો અને CAD એટલે આ ખૂણો, તો આ બે ખૂણા કેવા થાય? બે ત્રિકોણમાં સરખા જ થાય, કારણ કે દ્વિભાજક છે। હાલો આગળ વધીએ। બે માટે આ જો આ BAD લો તોય આ બાજુ આવે અને CAD લો તોય આ બાજુ આવે, તો AD તો શું થઈ? બેમાં કોમન થઈ। તો લખો બેમાં AD શું છે? સમાન છે। AD કેવો છે? બે ત્રિકોણમાં સમાન છે। તો તેથી મિત્રો તો લખીએ આથી ત્રિકોણ BAD એકરૂપ ત્રિકોણ CAD થશે। કૌંસમાં લખીએ બાખુબા શરત મુજબ। તમને એમ થાય કે આ શું લખ્યું સાહેબ તમે? તો આ 3 મુજબ, આ બાજુ, આ ખૂણો, આ બાજુ, તો બે ત્રિકોણો કેવા થાય? એકરૂપ ત્રિકોણ થાય। કઈ રીતે? હાલો ચેક કરીએ। ચલો પહેલા શું લીધું હતું? AB અને AC। તો ચલો AB અને AC એટલે આ બાજુ થઈ, જોજો આ બાજુ। પછી બીજા નંબરે લીધું હતું BAD। BAD એટલે આ ખૂણો લીધો તો, અને ત્રીજા નંબરે લીધું AD એટલે AD। AD શું થાય? પાછી બાજુ। તો જુઓ તો બાજુ, ખૂણો, બાજુ સેમ। આયા બાજુ, ખૂણો, બાજુ, બાખુબા, બાખુબા। તો બે ત્રિકોણમાં સરખું જ આવ્યું બે વસ્તુ। તો BAD અને CAD આ બે ત્રિકોણો કેવા થયા? એકરૂપ ત્રિકોણ થયા। અને એકરૂપ ત્રિકોણમાં મેં તમને કીધું હતું આગલા લેક્ચરમાં કે બધા ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય। તો જેટલું માપ B નું હોય તો એને અનુરૂપ ખૂણો કયો છે? C છે આયા। તો તેથી મિત્રો જેટલો ખૂણો B હોય એટલો જ ખૂણો શું હોય? C હોય, જે સાબિત થાય છે। અથવા આના ઉપરથી ખબર પડી જાય જેટલો ખૂણો B એટલો જ ખૂણો C, પછી A જેટલો જ A અને D ને D સરખા જ છે, A અને D। તો B જેટલો શું થાય? C, કારણ કે એકરૂપ છે। તો આ વસ્તુ આપણે શું કરવાની હતી? સાબિત કરવાની હતી। થઈ ગયું સાબિત એકદમ સરળ રીતે, સાવ સહેલું છે। આમાં કાંઈ જ અઘરી વસ્તુ છે નહીં। ઓકે, તમે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો, આવડી જશે। કયા નિયમ મુજબ આપણે સાબિત કર્યું? તો કે બાખુબા મુજબ। હાલો એકવાર આખો પ્રમેય જોઈએ આકૃતિ સાથે, એટલે વધારે મજા આવશે। હું ફરીવાર આકૃતિ દોરું છું આની।
હાલો, સાબિત કરો કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. તો આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે એમાં AB અને AC સરખા છે, તો તેની સામસામેના ખૂણા AB ની સામેનો ખૂણો C અને AC ની સામેનો ખૂણો B, તો B અને C ખૂણો કેવા થાય? સરખા થાય. તો ચલો આ વસ્તુ સાબિત કરવી છે કે જો ત્રિકોણમાં બે બાજુઓ સરખી તો તેના સામસામેના ખૂણા પણ સરખા થાય. તો પેલા પક્ષ લખો મેં કે ત્રિકોણ ABC માં આ AB અને AC કેવા આપેલા છે? સમાન આપેલા છે. તો એટલું તો લખતા આવડે બધાને. પછી સાધ્ય સાબિત શું કરવું છે? તો કે આ બંને બાજુની સામસામેના ખૂણા કેવા થાય? સરખા થાય. એ વસ્તુ સાબિત કરવી છે. તો મેં લખી દીધું એ સાધ્યમાં. હાલો, આટલું તો લખતા આવડે બધાને. હવે સાબિતીમાં કઈ જ યાદ નથી રાખવાનું, બાખુબા શરત યાદ રાખવાની છે. કઈ રીતે બાખુબા શરત? તો જોઈએ ચાલો. તો સૌથી પહેલા તો તમે આ આખો ખૂણો A છે ને એનો આમ દ્વિભાજક દોરો, એટલે અહીં બે ખૂણા કેવા બન્યા? સરખા બન્યા. અને અહીંયા નામ આપો D. તો ABC માં ત્રિકોણ ABC માં A નો શું દોર્યો? દ્વિભાજક દોર્યો. એટલે આ બે ખૂણા A નો દ્વિભાજક દોર્યો, એટલે બે ખૂણા કેવા બન્યા? સરખા. અને BC ને ક્યાં છેદે છે? D માં. એવું લખ્યું સૌથી પહેલા મેં. હવે કંઈ જ દેખાડવાનું નથી તમારે. આ પહેલો ત્રિકોણ છે, 1 નંબર લખ્યો એ, અને આ બગડો લખ્યો એ બે ત્રિકોણ છે, બીજો. તો બે ત્રિકોણમાં કંઈક સામ્યતા છે, તમે જો ઓટોમેટિકલી ખબર પડશે. પહેલી સામ્યતા કઈ? તો કે પહેલા ત્રિકોણમાં AB નું માપ છે ને એટલું જ બીજા ત્રિકોણમાં AC નું માપ છે. બોલો આ છે કે નહીં? જો આ બાજુ છે અને આ પણ બાજુ છે, બે બાજુ સરખી છે. મેં પહેલા જ કહી દીધું, જો AB અને AC. તો આ પહેલા ત્રિકોણમાં AB સરખી છે, તો બીજા ત્રિકોણમાં AC સરખી છે. તો મેં લખ્યું જો AB અને AC સરખી છે, પહેલા આવું લખ્યું. પછી મેં દ્વિભાજક દોર્યો. કેમ દોર્યો? કારણ કે બે ખૂણા સરખા રચે. ધારો કે આખો ખૂણો 100 હોય ને તો બે 50-50 નો થાય, એટલે આ ખૂણો અને આ ખૂણો મિત્રો કેવો થાય? સરખો થાય. તો ચલો ડાબી બાજુનો ખૂણો લખવો હોય તો BAD અને જમણી બાજુનો આ ખૂણો લખવો CAD. આ ખૂણો કેવો થાય? બેયનો સરખો થાય. તો મેં બીજા નંબરે જો ખૂણો સરખો લખ્યો, BAD અને CAD. આટલી ખબર પડી. અને હવે ત્રીજા નંબર ઉપર ચલો આ બે આવી ગયું, આ બાજુ આ ખૂણો આવી ગયો. હવે આ ત્રિકોણનું નામ લખો BAD. તો AD આવ્યું, એટલે આ બાજુ તો દોરવી જ પડે તો જ ત્રિકોણ બને ને. એવી જ રીતે CAD માં આ બાજુ આવે જ તે, તો બેમાં આ બાજુ તો આવી જ તે, બેમાં કોમન છે, સમાન છે. તો આ લખ્યું જો AD બરાબર AD, એટલે બે આ ત્રિકોણ દોરો તો AD આવે ને આ ત્રિકોણ દોરો તો AD આવે. તો અહીં થયું શું? જુઓ તો બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. બે ત્રિકોણમાં બાખુબા શરત લાગુ પડી યાર. આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું. તો આ બે ત્રિકોણ છે, પહેલો અને બીજો, એ કેવા થાય? એકરૂપ થાય. એટલે કે BAD અને CAD. તો BAD અને CAD એકરૂપ ત્રિકોણ થયા. કઈ શરત મુજબ? બાખુબા. કારણ કે બેમાં બાજુ ખૂણો અને બાજુ કેવી છે? સમાન છે. તો બાખુબા શરત મુજબ બે ત્રિકોણ એકરૂપ થયા. તો એકરૂપ ત્રિકોણનો મતલબ શું થયો? તો કે તેની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ સરખા હોય. તો જુઓ તો અહીંયા A જેવો જ A, D જેવો D અને B જેવો જ અહીંયા કોણ છે? C. તો તેથી B અને C કેવા થાય? સરખા થાય. તો આ વસ્તુ સાબિત થઈ ગઈ. યાદ રહેશે ને કઈ રીતે પ્રમેય યાદ રાખવાનો? આકૃતિ ઉપરથી પહેલા આ બાજુ લેવાની બેયની, પછી બેયનો ખૂણો લેવાનો અને બેયની આ બાજુ લેવાની. બસ ત્રણે એક વાર લખ દો એટલે પ્રમેય સાબિત થઈ જાય. ક્લિયર? તો એ બાખુબા છે એટલે આ બે ત્રિકોણ એકરૂપ છે, અને તેથી પહેલો ખૂણો B તો આનો પહેલો ખૂણો C, બે કેવા થાય? સરખા થાય. આ થઈ ગઈ તમારા પ્રમેયની સાબિતી. ક્લિયર? તો 2-3 વાર પ્રેક્ટિસ કરશો, યાદ રહી જશે. બરોબર? આકૃતિમાં યાદ રાખવાનું બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ લઈ લો એટલે કામ પૂરું. ચલો મિત્રો, ત્રિકોણની થોડીક અસમતાઓ જોઈ લઈએ.
શું છે અસમતાઓ? એમાં પહેલી કે જો ત્રિકોણની બે અસમાન બાજુઓ હોય, જો ત્રિકોણની બે અસમાન બાજુ હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. હવે આ શું કહેવા માંગે છે? હું આકૃતિ દોરું, વધારે મજા આવશે. મારી પાસે એક ત્રિકોણ છે, આકૃતિ જો. ત્રિકોણની બે અસમાન બાજુ હોય એટલે આમાં એકય બાજુ સમાન નથી, બે બાજુ આપી છે એની અસમાન છે, સમાન નથી. તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. આ ધારો કે માપ છે 6 સેમી, ધારો કે. તો ચાલો, મોટી બાજુની સામેનો ખૂણો હંમેશા કેવો હોય? મોટો હોય. તો આમાં મોટી બાજુ કઈ છે? 80 છે. આ મોટી બાજુ છે, તો એની સામેનો ખૂણો એટલે આ. તો આ ખૂણો કેવો હોય? આ ત્રણેય ખૂણામાંથી આ ખૂણો કેવો હોય? મોટો હોય, એવું કહે છે. ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ત્રિકોણમાં એટલે કે અસમાન બાજુ હોય ત્યારની વાત છે, સરખી હોય ત્યારની નથી. આ બે બાજુ અસમાન છે એટલે ત્રીજી અસમાન જ રહેશે, બરોબર છે? આ 3 છે, આ 4 છે અને આ 6 છે. તો સૌથી મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. તો આ 80 સૌથી મોટી બાજુ, તો એની સામેનો ખૂણો શું હોય? સૌથી મોટો ખૂણો હોય, યાદ રાખજો. અને બીજી આમાં એક શરત કહું કે નાની બાજુની સામેનો ખૂણો નાનો હોય. તો નાની બાજુ 3 છે તો એની સામેનો ખૂણો આ થયો, તો આ ખૂણો કેવો હોય મિત્રો? નાનો હોય. ક્લિયર? તો બસ આ હતી અસમતા. હવે આનાથી એક વિરુદ્ધ છે અસમતા. શું છે એ કહી દો હાલો તમને. ફોર એક્ઝામ્પલ તરીકે આ માપ છે ધારો કે 110, પછી આ માપ છે 50, 160, 70 ને 80. આ માપ છે 20. ઓકે, 50, 20 અને 110 આવી રીતે હોય. તો એક આનાથી વિરુદ્ધ શરત અસમતા છે બીજા નંબરની, લખતો નથી, ડાયરેક્ટ ખબર પડી જશે. આમાં કેમ હતું? બાજુ મોટી તો તેની સામેનો ખૂણો મોટો. તો આમાં કેવું? ખૂણો કયો મોટો છે? આ છે, તો તેની સામેની બાજુ એટલે આ થઈ, તો એ મોટી બાજુ થાય. શું થાય? મોટી બાજુ. મોટો ખૂણો એની સામેની બાજુ પણ મોટી, અને નાનો ખૂણો એની સામેની બાજુ એટલે આ થઈ, તો એ બાજુ કેવી થાય? નાની થાય. ખ્યાલ આવી ગયો બધાને? શું કહેવા માંગતું તો અરસપરસ કે જો ત્રિકોણમાં બે અસમાન બાજુ હોય એટલે સમદ્વિ બાજુ ત્રિકોણ ન હોય એવા સમયે આ ત્રિકોણમાં મોટી બાજુ કઈ છે? 6 સેમી છે, તો તેની સામેનો ખૂણો કેવો થાય? આ 3, આ 4 અને આ 6. તો આ સૌથી મોટી બાજુ છે, તો મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોય અને નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો હોય. આ યાદ રાખજો. એવી જ રીતે એનાથી વિરુદ્ધ, જો ખૂણો મોટો તો તેની સામેની બાજુ મોટી, અને બાજુ મોટી તો એની સામેનો ખૂણો મોટો. એકબીજાથી પરસ્પર આમ સામ સામે છે. ખ્યાલ આવી ગયો બધાને આમાં? ઓકે. અને એક હવે લાસ્ટ શરત અસમતામાં ત્રીજી શરત જોઈ લઈએ કે જો ત્રિકોણમાં બે અસમાન બાજુઓ હોય તો બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા શું હોય? વધારે હોય છે. બરોબર? ઉદાહરણ તરીકે હાલો જો,
આ બાજુનું માપ 3, આ બાજુનું માપ 4 અને આ બાજુનું માપ 6. તો આ શું કહે છે અસમતા? કે બે બાજુ અસમાન હોય એટલે કે એકેય બાજુ સમાન ન હોય ત્યારે બે બાજુઓનો સરવાળો, તો ધારો કે આ બે બાજુઓનો હું સરવાળો કરું છું તો 4 ને 3 કેટલા થાય? 7 થાય. બેનો સરવાળો કેટલો થયો? 7 થયો. તો એ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય તો એની ત્રીજી બાજુ 6 હોય, એના કરતા જો હાથ કેવા છે? વધુ છે ને? તો બસ આ હતો નિયમ કે ત્રિકોણમાં બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા કેવો હોય? મોટો હોય. ધારો કે આ બે બાજુનો સરવાળો કરો, 6 અને 4 કેટલા થયા? 10 થયા. તો એ આ ત્રીજી બાજુ કરતા કેવા છે? મોટા થયા ને? ત્રીજી બાજુ 3 જ છે. તો આ બેનો સરવાળો 6 અને 4 10 એટલે 3 કરતા વધુ થયો. તો આ હતી શરત નંબર 3. ખ્યાલ આવી ગયો બધાને? ત્રીજી શરતમાં ફરીવાર એકવાર રિપીટ કરી દઉં. શું શરત છે? તો કે બે બાજુનો સરવાળો કરો, 4 ને 3 7 થયો. તો એ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતા, ત્રીજી બાજુ જેના કરતા 7 કેવો છે? મોટો થાય. એટલે કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો થાય? મોટો થાય. જો અહીંયા 6 છે તેની કરતા વધુ મળ્યો. તો બસ આ હતી તમારી શરત. ઓકે, તો ચલો આજની થિયરી એકવાર ફરીવાર ફટાફટ પુનરાવર્તન કરી લઈએ, પછી આપણે આ ચેપ્ટરને રજા આપી દઈએ. બરોબર છે? બસ આ હતું, એક પ્રમેય હતો અને આટલી થિયરી હતી. બરોબર છે? ચલો, શું શું થિયરી હતી? તો કે ત્રિકોણમાં બે બાજુઓ અસમાન હોય. પહેલી શરત આ હતી કે ત્રિકોણમાં, સોરી એની પહેલાની અસમતા એકવાર જોઈ લઈએ કે આવો ત્રિકોણ છે મારી પાસે, A, B અને C. આ પહેલી શરત હતી. આ બીજી શરત છે. પહેલી શરત કે જો AB અને AC સરખા છે એટલે કે ત્રિકોણમાં બે બાજુ સરખી છે તો તેની સામસામેનો ખૂણો, આની સામેનો ખૂણો આ અને આ બાજુની સામેનો ખૂણો આ, ખૂણા કેવા થાય? સરખા થાય. એટલે કે બે બાજુ સરખી તો તેના સામસામેના ખૂણા પણ કેવા થાય? સરખા થાય. એટલે કે AC ની સામેનો ખૂણો B અને AB ની સામેનો ખૂણો C સરખા થાય. ખબર પડી ગઈ? આ 50 તો આ પણ 50. એવી જ રીતે જો બે ખૂણા સરખા છે તો તેની સામસામેની બાજુઓના માપ પણ કેવા થાય? સરખા થાય. બરોબર? ઉદાહરણ સાથે લઈએ. ધારો કે આ માપ 4 છે અને આ માપે 4 છે. આ ખૂણો ધારો કે 50 નો હોય ને તમને આ ખૂણો મેળવવાનું કહું તો આની સામેનો ખૂણો 50, તો આની સામેનો ખૂણો આ કેટલો થાય? 50 થાય. ઓકે, અને આ માપ ન થાય. ચલો, આ બે ખૂણા 50 50 ના છે તો તેની સામસામેની બાજુએ સરખી થાય. આ બાજુ ખૂણો છે એની સામેની બાજુ 4 છે તો આ 50 ની સામેની બાજુ કેટલી થાય? 4 થાય. પૂરું. આ નિયમ હતો. ઓકે, બીજો નિયમ શું હતો? કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય જ્યારે સમાન, આમાં તો સમાન બાજુ હતી, સમાન બાજુ હોય ત્યારે ની અસમાન બાજુની વાત છે. તો ચલો 3, 4 અને 6 માં મોટી બાજુ કોણ છે? 6 છે. તો તેની સામેનો ખૂણો એટલે આ, તો આ ખૂણો કેવો હોય? મોટો હોય. બસ પૂરું. આ શરત હતી. આ ત્રણેય ખૂણામાં આ ખૂણો કેવો હોય? સૌથી મોટો હોય. અને નાની બાજુની સામેનો ખૂણો નાનો હોય તો આ 3 નાની બાજુ છે તો એની સામેની બાજુ આ છે, એનો ખૂણો કેવો હોય? નાનો હોય. અને એવી જ રીતે આમાં ઊંધું કે નાનો ખૂણો છે તો એની સામેની બાજુ નાની હોય અને ખૂણો મોટો છે તો એની સામેની બાજુ કેવી હોય? મોટી હોય. અને આ ત્રીજી શરત શું હતી? કે ત્રિકોણમાં બે અસમાન બાજુઓ હોય તો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. તો આમાં આ બે બાજુનો સરવાળો કરું તો એ આ ત્રીજી બાજુ કરતા કેવો થાય છે મિત્રો? વધારે જ થાય છે. આ ત્રીજી બાજુ 6 ની છે તો આ બેનો સરવાળો 4 ને 3 7 થાય છે. એટલે કે ત્રીજી બાજુ કરતા હંમેશા સરવાળો કેવો હોય? વધારે હોય. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા કેવો હોય? વધારે હોય. ખ્યાલ આવી ગયો? તો બસ આ તો પ્રમેય અને આજની હતી થિયરી જે 10મા ધોરણમાં ઉપયોગી છે. તો વ્યવસ્થિત રીતે તૈયાર કરજો અને એની સાથે જ આપણું 7મું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.